છોટાઉદેપુર જિલ્લા પંચાયત ચૂંટણીમાં આપનો ધમાકેદાર વિજય। ડોલરિયા બેઠક પરથી મીરાબેન રાઠવાની ભવ્ય જીત। છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામોએ રાજકીય ધરતી હચમચાવી દીધી છે અને સૌથી મોટી ચર્ચા બની છે ડોલરિયા બેઠક, જ્યાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી સાથે ભવ્ય જીતનો ઝંડો લહેરાવ્યો છે। ડોલરિયા જિલ્લા પંચાયત બેઠક પરથી આપના ઉમેદવાર મીરાબહેન રૂપસિંહભાઈ રાઠવાએ શાનદાર જીત મેળવી સૌ કોઈને ચોંકાવી દીધા છે। પરિણામ જાહેર થતાં જ સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી હતી। આપ કાર્યકરો અને સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ઢોલ નગારા વાગ્યા અને વિજયોત્સવના નારા સાથે આખું વાતાવરણ રંગીન બની ગયું હતું। સમર્થકો એકબીજાને શુભેચ્છા પાઠવી જીતની ધમાકેદાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા। જીત બાદ મીરાબહેનના પતિ રૂપસિંહભાઈ રાઠવાએ જણાવ્યું કે આ જીત માત્ર ઉમેદવારની જીત નથી, આ જીત જનતાના વિશ્વાસ, પ્રેમ અને પરિવર્તનની તાકાતની જીત છે। તેમણે કહ્યું કે હવે વિસ્તારના રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને વિકાસના દરેક પ્રશ્નો પર પ્રાથમિકતા સાથે કામ થશે અને જનતાને આપેલા વચનો પૂરા કરવામાં આવશે। આ વખતે સમગ્ર જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, પરંતુ ડોલરિયા બેઠક પર આપની જીતે રાજકીય સમીકરણોમાં નવી ચર્ચા જગાવી દીધી છે। હવે જિલ્લાની અન્ય બેઠકોના પરિણામો બાદ કોની કેટલી બેઠકો આવશે તે પર સૌની નજર ટકેલી છે, પરંતુ હાલ ડોલરિયા બેઠક પર આપનો ધમાકો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। ડોલરિયા જિલ્લા પંચાયતમાં મારા ઘરેથી મીરાબેન રૂપસિંહ ઉમેદવારી કરી છે અને જીત કરી છે જનતાએ। જે બી જનતા અમારા પર વિશ્વાસ મૂક્યો છે એને અમે સારી રીતે નિભાવે છું। જે બી જનતા અમે આઝાદીના 78 વર્ષ સુધી આજ દિન સુધી નથી થયા એવા પ્રશ્નને અમે હલ કરીશું અને જનતાની જોડે રહી છે। જનતાને જે બી માંગ હશે એની સામે અમે લડત કરીને જનતાને ન્યાય અપાવીશું। મારું નામ છે રૂપસિંહભાઈ, પૂર્વ સરપંચ। પ્રિય દર્શક મિત્રો, આપના વિસ્તારની આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે ઈ-ક્રાંતિ ન્યૂઝ ચેનલને એક સેકન્ડ પણ વિચાર્યા વગર તરત જ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। ઈ-ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ પઠાણ યાકૂબ રઝા, છોટાઉદેપુર। ई क्रांति न्यूज, बदलाव हम लाएंगे।